એટલે પહેલી ચિંતા કમાવાની, બીજી એની પાછળ ઊભી છે સાચવવાની. હવે દલો મળી ગયો, રાખવો ક્યાં? અહીં મૂકું, ખોટા થઈ જાય તો? શેરમાં રોકું તો ડૂબી જાય તો? આ કંપનીમાં મૂકું તો તળિયા જાય તો? નાખવું ક્યાં? આ ધંધામાં રોકું, ન ઉપડ્યું તો? કેટલી મૂંઝવણ. સાચવવાની. જો કોઈક ચોરી જાય, લૂંટી જાય, ટેક્સ વાળા હલવાડી દે, ઓલું કરે, તે કરે, કેટલું માથા કોઈ. ઓહો, પૈસો આવ્યા પછી જ થાય. અત્યારે તમે બેઠા છો, તમને કહો સોનાનું બિસ્કિટ 1.5-2 લાખનું ખિસ્સામાં નાખી દે તો આમ જ પકડી રાખે. નહીં તો ત્યાં કોણ ખિસ્સામાં હાથ નાખીને લઈ જવાનો છે? વળી એમ કે ઉડીને વી જાય તો? પૈસો આવે એટલે તરત સાચવવાની ચિંતા, ક્યાં નાખવું, કેમ સાચવવું, કેમ કરવું, ક્યાં રોકવું. આ ઘણા બધા ધંધા કરતા હોય, બોલો, પણ માલ આપે. અત્યારે ઉદાહરણ છે ને, હીરા બજાર જોવો તમે, પછી બીજે દી પેપરમાં આવે 500 કરોડમાં ઉઠી ગઈ પેઢી. કેટલા કરોડનું દીધું, કાંઈ નો અધરોધર હાલતું હોય. મેં એક જણાને કીધું, પણ તો શું કરવાને, તમે આમ ઉધાર આપો તો ઉધાર ના આપે ધંધો જ ન થાય. તમે આ ધંધો જ ઉધારીનો એમને આપો, આવ્યું તો આવ્યું, ન આવ્યું જોઈ ગયું. હમણાં એક પેલો આવ્યો તો ભાઈ, આ શું કહેવાય, યાર્ડ, માર્કેટિંગ યાર્ડ, મગફળી નાનું બધું કરતા રહે. એમણે કીધું કે જાણે છે 3 લાખ ડૂબી ગયા છે ને પાછા નથી આવતા, નામને તેમને છે. મેં કીધું ઉધાર ન હોવું જોઈએ ને, આમાં છે ઉધાર જ કરવું પડે. વિશ્વાસ મૂકીને ન કરો તો કઈ થાય જ નહીં. કોણ લે? આટલી મોટી તકલીફ છે. એટલે આવે તો સાચવવાની ચિંતા. અને તરત ત્રીજી ચિંતા, વપરાય ન જાય, વ્યયની ચિંતા. એ વ્યયના પ્રકારો કઈ રીતના તમે જુઓ. પૈસો આવે એટલે તરત સંબંધીઓ આવે, પૂછીને આપો. એટલે ના પાડીએ તો સંબંધ બગડે, અને આપીએ તો પાછા ના આવે. કેટલી ચિંતા બિચારાને, મોં સંતાડવું પડે, જવાબ શું દેવા, આનું શું કરવું. એમાં ઘરના હરખા હોય તો એ ઠીક, નહીં તો એ કે દ્યો ને મારો ભાઈ છે, દ્યો ને. અરે તારો ભાઈ સિંઘાડા જેવો છે, નથી દીધા જેવો. તારા ઉપરથી ખબર ન પડે તારો ભાઈ કેવો છે? કેમ? અરે આ 2 વર્ષની વાત, હાવ સાચું કહું છું, જરાય ખોટું નથી કહેતો. 2 વર્ષ પહેલા મારી પાસે ગરીબ ભગત આવે, નિમાણા થઈને બેઠા. મેં કે શું છે ભાઈ? તો તમારું કામ પીડ્યું છે. મેં કીધું આને મારું શું કામ પીડ્યું છે? મારે વળી એનું કઈ કામ પડે? આને મારું શું કામ પીડ્યું છે? અમને ચિંતા થાય છો, લેવા દેવા વગર. શું કામ પડ્યું કયો? તો સ્વામી, મેં એક જણાને 20 લાખ ઉછીને આપ્યા છે, અને એ ફલાણો ભાઈ તમે ઓળખો? એને હું ઓળખતો નથી. તો એ પાછા નથી દેતો, ગલા તલાક કરે છે. મેં કીધું બરાબર છે. મેં આમાં મારું શું કામ પડ્યું? તો કે પેલા બિલ્ડરને તમે ઓળખો કે નહીં? એને હું સારી રીતે, બસ એને તમે જરા કહી દો ને, એટલે એ પેલા આંખ કાઢીને જરા દબાવે ને, તરત રૂપિયા નીકળી જાય. મેં કીધું ભલા માણા, આ ઉઘરાણી પતાવાની માથા ખૂટતી તો સાધુ થઈ ગયો. અને તું મને એમાં ક્યાં પાછો નાખે? હે, આ બધું કરવું ન પડે એટલે તો આ બધું ઉતારીને આ પહેર્યું, અને હવે તું મને કે ઉઘરાણી પતાવી દો. ભલા માણા કઈ વિચાર તો કર. પછી તો એને બહુ દાંત કાઢ્યો, મને કે સાચી વાત છે આ. તો પછી તું આ ક્યાં આવ્યો? મેં કોઈ બીજાને પકડ, તું જા. આવું હતું છે મેં કીધું. એટલે ઉછીના આપવાની માથાકૂટ, શું કરવું, વ્યવહારો સાચવવાની, ઘરમાં ખર્ચા થઈ જાય, છોકરો ઉડાડી ન નાખે, કોઈના બૈરા હોય એના હાથ છૂટા હોય, વાત વાતમાં સસ્તું ભાડે, ભીંડો સસ્તો ભાડે 5 કિલો ઉપાડી આવે, આવડો મોટો ટોપલો લઈ આવે.
ઓઈલો આવીને કે આ શું ઢગલો કર્યો, આપણે 2 જણા છીએ અને આ શું લે, સસ્તો હતો લઈ લીધો. પણ આ ખૂટવાડીએ કેમ પછી એક દી આડો કાપે ને એક દી ઊભો કાપે, એક દી તળીને બનાવે ને એક દી વળી ભરીને બનાવે. અરે પણ હવે તો જાજરું રાડ્યું પાડે છે. ભાઈ સાહેબ આ ભીંડો બંધ કરો તમે. એટલે વ્યયની ચિંતા. છોકરા ઉડાડી નાખે. અમારે જેવા સાધુ સંતોની બી ફંડ ફાળાની. શેઠજી લખાવો, એટલે હારો લખી લો 50,000, તમારા હોય 50,000, લખો 2.5 લાખ. એટલે બાપા 2.5 કેમ થાય? થાય, ભગવાન દઈ રે. હવે આનું શું કરવું વિચાર કરો. એટલે ઘણા એવા ને પછી એવું કે સંતો કોઈ પૂછે ને હું ધંધો કરો, કાંઈ કરતા નથી. સાધુનગર માં પધારેલા બધા સૌ દર્શને આવે. એટલે કોઈ કેળા મૂકે, કોઈ પોપૈયું મૂકે, કોઈ સફરજન મૂકે, કોઈ નારંગી મૂકે, કોઈ સંતરા મૂકે, કોઈ આંબળા મૂકે, કોઈ ગાજર મૂકે, કોઈ મૂળો મૂકે, કોઈ શેરડી મૂકે, કોઈ કાઈનો મૂકે, આમ બધા આવે. એટલે સાધુ બધા આવો બેસો, કેમ છે, હાલો, જય સિયારામ, જય નારાયણ, જે બધા બેસે કેમ છો એ બધી વાતો કરે. એમાં શેઠના દીકરા 2 આવ્યા, ઝાટા લાટા પાટા હોય, શણગાર, થોડા બગલા જેવા લુગડા પહેર્યા હોય, અને આવીને સોનાની 2 ગીની લાંબી લાંબી એ ઓલી થાળીમાં મૂકી. અરે સાધુ કે હા કોના દીકરા? ત્યાં બાજુ વાળું કે હોનાના દીકરા. એટલે અમે આવીને મૂક્યું તો તમે ક્યારેય ન પૂછ્યું તમે કોના દીકરા? અને ઓલી સોનાની 2 ગીની મૂકી તો કોના દીકરા? એ સોનાના દીકરા. એટલે ફંડવાળાની બીક, એટલે અમારા જેવાની બધા કેટલી સાચવવાની વ્યયની, અને પછી વપરાય ન જાય એની ચિંતા કેટલી એમ. અને એમાંય જો પાછો લોભી સ્વભાવ હોય, મારી નાખ્યા, છૂટે જ નહીં તમારે. હે રામ રામ રામ. એક જણાની ઘરવાળી માંદી હતી, જૂનો જમાનો, પૈસો ઘણો, લોભ્યો. એને ઘરવાળી આખા દીથી રાડ્યું નાખતી હતી, તમે વૈદ્યને બોલાવો, મને નથી સારું. હવે સારું થઈ જાય એમાં આપણે શું હોય, ઓહડિયા કરીએ. ઘરમાં બધા મસાલા રસોડામાંથી બધા ઓહડિયા જ છે. જરી ખૂંટ ફાંકો, આમળું ફાંકો, હળદર ફાંકો, કબજિયાત હોય તો સોલ્ટ 2, મીઠું નમક 2 ચમચી પી જાવ, થઈ જાય. ભટભટ બધું ખુલી જાય બધું. એમાં શું ને વૈદ્યને બોલાવવાના આવું બધું. આ બધા ઢોર ને પંખીડા ના બધા ક્યાં વૈદ્ય ડોક્ટર બોલાવે છે? ફટ દઈને પૈસા દઈ દેવાના, દરેક થઈ જાય. સારું પૂછ્યા રહ્યો, ઉલટાનું સારું નરવાઈ રહીએ. બહુ ઉપદેશો આપ્યા, એમાં રાત પડી ગઈ. એટલે પીડા વધી ગઈ. એટલે ઘરવાળી કે તમે બહુ કરી. કેમ? હવે હું નહીં જીવું. લે તું મરી જાય એમ હાલે? તમે જ કર્યું મોડું. તો હવે હું વૈદ્યને બોલાવી આવું. જૂનો જમાનો, વૈદ્યને બોલાવી આવું છું. હવે જાઓ, પણ હવે મને કઈ લાગતું નથી. મારા જે છેલ્લા ને નારાયણ. અરે એમ બોલમાં તું હિંમત રાખ. હમણાં અવગડી ગયો, વૈદ્યને બોલાવીને લાવું છું. તમારે જાઓ, લ્યો ત્યારે જાઓ. તે ઓલો એકદમ જોડા પહેર્યા ન પહેર્યા ભાગ્યો, વૈદ્યને બોલાવે. ત્યાં યાદ આવી ગયું. એટલે આવીને પાછો ઘરવાળી કે 50 ડગલા વયો ગયો તો, શેરીને નાકે વયો ગયો તો, ત્યાંથી પાછો આવ્યો. આવીને કે જો હું વૈદ્યને બોલાવા જાઉં છું, કદાચ વચમાંથી તારે ઉપડી જવાનું થાય ને ઉપર, તો આ દીવો ઠારતી જાય છે. વિચાર કરો તમે, દીવો ઠારતી જાય છે, ફૂંક મારતી જાય છે. કેરોસીન ના દીવા હતા ને તેથી એ ઠારતી જાય છે. હવે આવો ધણી ભટકાઈ ગયો હોય તો. પણ કહેવાની વાત છે વ્યયની ચિંતા. પૈસો હોય ને ક્યાંથી વપરાય.